રાજ્યમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે। રાજ્યના તાપમાનમાં ફરી વધારો થતા સામાન્ય ઠંડી નોંધાઈ છે। નલિયાને પાછળ છોડી અમરેલી અને વડોદરા સૌથી ઠંડા શહેર રહ્યા હતા। અમરેલી અને વડોદરામાં 16.8 ડિગ્રી તાપમાન સાથે નોંધાયું। હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા 24 કલાકમાં કેટલાક શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। ગુજરાત રાજ્યમાં કોંગ્રેસની જનાક્રોશ યાત્રા વિવિધ વિસ્તારમાં ફરી રહી છે। આ યાત્રાનું પ્રસ્થાન બનાસકાંઠાના ઢીમા ખાતેથી થયું હતું। બનાસકાંઠામાં ફર્યા બાદ હવે જનાક્રોશ યાત્રા આગામી સોમવારે સિદ્ધપુરમાં પ્રવેશ કરશે। આ યાત્રા સિદ્ધપુર સહિતના વિસ્તારમાં વિવિધ રૂટ પર ફરશે। સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે માહિતી આપી। આ યાત્રામાં કોંગ્રેસ પક્ષના અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી, ડોક્ટર કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જગદીશ ઠાકોર, ગેની ઠાકોર સહિતના અગ્રણી નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। યાત્રાની અંદર ઢીમાથી એટલો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે, લોકો જોડાય છે અને લોકો ઉમળકાભેર યાત્રાનું પણ સ્વાગત પણ કરે છે। લોકો ખૂબ મોટી સંખ્યામાં લોકો ટ્રેક્ટરથી સ્વાગત કરે છે, કોઈ પોતપોતાની કોઈ બળદગાડાથી સ્વાગત કરે છે। અનેક પ્રકારના સ્વાગત અને લોકોમાં સમસ્યાઓ છે, લોકો અનેક પ્રકારની રજૂઆતો કરે છે, લોકોમાં આક્રોશ છે, ગુસ્સો છે, રોષ છે। ગુજરાત પોલીસ દ્વારા નવી ભરતીને લઈને જાહેરાત કરવામાં આવી છે, જેમાં પીએસઆઈ અને એલઆરડીની ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત કરાઈ છે। પીએસઆઈની 858 અને એલઆરડીની 12,733 જગ્યા ભરવા માટે જાહેરાત કરવામાં આવી। આ ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા 3 ડિસેમ્બરથી શરૂ થશે। ઉમેદવારો 23 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે। અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે પ્રદૂષણમાં વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદ પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર પ્રદૂષણથી પીડાઈ રહ્યો છે। પ્રદૂષણના લીધે હવે અમદાવાદ દિલ્હી જેવું ધૂંધળું બની રહ્યું છે। શહેરમાં કુલ 10 જગ્યા પર પ્રદૂષણ માપવા માટેની સિસ્ટમ લગાવવામાં આવી છે। એટલું જ નહીં, મોટાભાગના વિસ્તારમાં 150થી વધુ PM10 લેવલ નોંધાઈ રહ્યું છે, જે હેલ્થ માટે ખૂબ જ ખતરનાક છે। છેલ્લા 10 વર્ષથી ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં અમદાવાદના રેસિડેન્શિયલ એરિયા કે જે શાંત વિસ્તાર કહેવાય, ત્યાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ બહુ ભયજનક સપાટીએ છે। જેમ કે 100 સુધી હોય RSPM, PM10 તો વાજબી છે, પણ લગભગ 200-300ની આસપાસ નોંધાય છે। થલતેજ, વસ્ત્રાપુર, સેટેલાઇટ આ બધા રેસિડેન્શિયલ એરિયા છે। અમદાવાદની હવા હવે પ્રદૂષિત થઈ ચૂકી છે અને આ હવા જે છે તે ઝેરી બની ચૂકી છે। એર ક્વોલિટી ઇન્ડેક્સ વિશે જો વાત કરવામાં આવે તો હવે આ જે આંકડો જે છે તે 200ની પાર થઈ રહ્યો છે। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે ધૂંધળું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે અને આ બપોરના દ્રશ્યો છે અને બપોરના દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે આ જે વાતાવરણ છે તેમાં ધુમ્મસ જોવા મળી રહ્યો છે। સાબરમતી નદી પરના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ, જેમાં વાયુ પ્રદૂષણ આજે કહી શકાય, હવા પ્રદૂષણ જે છે તે જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં સામાન્ય રીતે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ 230 જેટલો એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાઈ રહ્યો છે, એટલે કે આ AQI જે છે તે 230-240 એ પ્રકારનો દરરોજ હોય છે। ઘણીવાર તો 250ને પાર પણ થઈ રહ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક દિલ્હી જેવા દ્રશ્યો હવે અમદાવાદમાં જોવા મળી રહ્યા છે। ડોક્ટરો પણ આને લઈને સતત ચિંતિત છે અને જે લોકોને શ્વાસોશ્વાસની બીમારી હોય, હૃદયની બીમારી હોય તેવા દર્દીઓને સીધી આની અસર થતી હોય છે। ત્યારે કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રયાસો કરવા છતાં પણ આ પ્રયાસ જે છે તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા તેમાં મળતી હોય તેવું લાગી રહ્યું છે અને આ એક ખૂબ જ ચિંતનનો વિષય છે, કારણ કે અમદાવાદ હવે જાણે દિલ્હી બની રહ્યું હોય તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો। નદીની ઉપરનું વાતાવરણ આપ જોઈ શકો છો કે ધૂંધળું વાતાવરણ જોવા મળી રહ્યું છે। બપોરના આ દ્રશ્યો છે, તેમ છતાં પણ આવું વાતાવરણ છે। વહેલી સવારે તો અહીંયા ખૂબ જ ધુમ્મસ હોય છે, ત્યારે અમદાવાદની આ જે હવા જે છે તે દિલ્હી જેવી બની ગઈ છે અને ઝેરી હવા બની ગઈ છે। એટલે આ પ્રદૂષિત હવા જે છે તે શરીરમાં જાય તો તેના કારણે થઈને ઘણું નુકસાન
પ્રદૂષણ જે છે તે થતું હોય છે ત્યારે ડૉક્ટરો પણ સતત માસ્ક પહેરવાની સૂચનાઓ પણ આપતા હોય છે, કારણ કે અમદાવાદમાં ઘણા એવા વિસ્તાર છે જે જગ્યા પર પ્રદૂષણ જોવા મળે છે, આ હવા પ્રદૂષણ. ખાસ જો વાત કરવામાં આવે તો હવે તો રહેણાંક વિસ્તાર જે હોય છે ત્યાં પણ પ્રદૂષણ જોવા મળતું હોય છે. મોટા ભાગે જો વાત કરવામાં આવે તો જે જગ્યાએ ફેક્ટરીઓ હોય અને જે જગ્યાએ કહેવાય કે કોમર્શિયલ વિસ્તાર હોય ત્યાં આપણે સમજી શકીએ છીએ, પરંતુ હવે તો જે જગ્યાએ જે રેસિડેન્શિયલ એરિયા હોય તે જગ્યાની હવા જે છે તે પણ ખૂબ જ ઝેરી થઈ રહી છે. તો ખાસ જો વાત કરવામાં આવે તો કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રયાસો કરવા છતાં પણ હવે અમદાવાદ જે છે તે દિલ્હી બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ને આજે AQI જે છે તે 250 પાર થઈ રહ્યો છે. આ ખૂબ જ ખરાબ કહેવાય, કારણ કે નોર્મલ રીતે જો વાત કરવામાં આવે તો AQI જે છે તે સૌથી સારી જેને શુદ્ધ હવા જે કહી શકાય એ 25 થી લઈને 30 અથવા તો 40 સુધીની માની શકાય, પરંતુ જ્યારે 40ની ઉપર આ આંકડો જતો હોય છે ત્યારે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. અને હવે આ આંકડો જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે અને જ્યારે 200 પાર થઈ રહ્યો છે ત્યારે કોર્પોરેશને જાગૃત થઈને હવે આ વસ્તુ જે થઈ રહી છે તેને રોકવા માટે થઈને તેને ખાળવાના પ્રયત્ન જે છે તે કરવા જોઈએ. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સિમડિયા બુઝર્ગ ગામમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વકાંક્ષી નલ સે જલ યોજના સદંતર નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. સિમડિયા બુઝર્ગ ગામના માળ ફળિયાની સ્થિતિ સૌથી વધુ દયનીય છે. ફળિયાના લોકો પીવાનું પાણી મેળવવા માટે તળાવમાં ઉતરીને લગભગ 100 મીટર અંદર આવેલા એકમાત્ર કૂવા સુધી પહોંચવા મજબૂર બન્યા છે. મહિલાઓ અને બાળકોને જીવના જોખમે તળાવના પાણીમાં થઈને આ કૂવા સુધી જવું પડે છે. લાખો રૂપિયાના ખર્ચે અમલમાં મુકાયેલી નલ સે જલ યોજના અહીં નિષ્ફળ સાબિત થઈ રહી છે. એક ગ્રામ પંચાયતનો કૂવો આવેલો છે, એ તળાવની અંદર ખોદેલો છે. એ તળાવની અંદર ગોળ ગોળ પાણી ભરાઈ ગયેલું છે અને સવાર સાંજ સ્કૂલના બાળકો અને મહિલાઓ પાણી ભરવા શિયાળાની ઠંડીમાં પાણીની અંદર ઉતરીને જવું પડે છે. ગામ પંચાયતે, ગામ સરકારશ્રીએ કૂવો આપ્યો છે ગામ પંચાયતે, તો અમે તળાવમાં દરેક જગ્યા ઉપર પાણી આવતું નથી અને તળાવની અંદર ખોદાડ્યો તો પાણી આવ્યું છે અને પાણી ચોમાસાનું અંદર ભરાઈ જાય છે અને ચોમાસાનું પાણી ભરાઈ જાય છે અને બાઈઓને ને બાળકોને ને બધાને તકલીફ પડે છે. કોઈ વ્યવસ્થા કરતા નથી. અંદર ગંદુ પાણી બી ભરાઈ ગયેલું છે સાહેબ. ગામના અમુક વિસ્તારોમાં જ પાઇપલાઇન અને નળ કનેક્શન નાખવામાં આવ્યા છે, જ્યારે માળફળિયું જેવા મુખ્ય વિસ્તારોની અવગણના કરવામાં આવી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો. જ્યાં નળ મુકાયા છે ત્યાં પણ પાણી આવતું નથી અને પરિણામે યોજના હેઠળ અપાયેલા નળો આજે શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા છે. ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે કરોડો રૂપિયાના ખર્ચે થયેલા કામોમાં માત્ર વેઠ ઉતારવામાં આવી છે. એજન્સી દ્વારા ભલે 70% કામ પૂરું થયાનો દાવો કરવામાં આવતો હોય, પરંતુ ગામની વાસ્તવિક હાલત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. મારે પાણીની યોજનાની બહુ તકલીફ છે સાહેબ. મારે છોકરા 12 વર્ષના બધા નિહાળના બધા ગમે એવા અહીંયા પાણી ભરવા આવે છે, તો એક છોકરીને નિશાળમાં 5 વાગે છૂટી એટલે પછી અહીંયા ભરવા આવે, પછી અહીંયા પડી ગઈ તો અમે એને દવાખાને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પછી એને લેબોરેટરી કરી તો પાણી અંદર ભરાઈ ગયું. તળાવમાં એક કૂવો આવેલો છે, એમાંથી પાણી છોકરાઓ બૈરાઓ બધા ભરે છે, બરોબર. એમાંથી કોઈ નલ કી જલ યોજના કરી હતી, એમાં કોઈ વિકાસ છે નહીં. સરકાર કે અમારે ધરતી જળ યોજના કરેલી છે, કોઈ વિકાસ છે નહીં. અમારે સરકાર જલ્દી વિકાસ કરે તો સારું. પાણીની ગંભીર સમસ્યાથી ત્રસ્ત સિમડિયા બુઝર્ગના ગ્રામ્યજનોએ સરકારની નલ સે જલ યોજનાનો પૂરો અને યોગ્ય લાભ વહેલી તકે મળે તેવી સરકાર સમક્ષ માંગણી કરી છે. નઈમ મુંડા, મંતવ્ય ન્યૂઝ, દાહોદ. આણંદ મનપામાં હલ્લાબોલ કરનાર સામાજિક કાર્યકર હર્ષિલ દવે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મનપા કચેરીમાં ગંદા પાણી મામલે હલ્લાબોલ બોલાવ્યો. હલ્લાબોલ દરમિયાન ડેપ્યુટી કમિશનરની સામે બંગડીઓ ફેંકી હતી, જ્યારે મનપા કર્મીઓએ ટોકતા તેમની સામે પણ બંગડીઓ ફેંકી. ત્યારે આ સમગ્ર મામલે આણંદ શહેર પોલીસમાં મનપા કર્મચારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે. અકસ્માત કેસમાં હળવી કલમો લગાવ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો. ધ્રુવી અકસ્માત કેસમાં નારાજ પિતાનો સીજીઆઈને પત્ર લખી રજૂઆત કરી છે. મહિલા આરોપીને લાભ અપાવવા જામીન આપી દીધા. જામીન બાદ પોલીસે સીસીટીવી કબજે કર્યાનો પણ આક્ષેપ કરાયો. તાત્કાલિક જામીન મળે તેવી હળવી કલમો લગાવી હતી. જે આરોપી છે એને
તરત જ જામીન મળી ગયા. તો ખરેખર આમાં સીસીટીવી કેમેરાથી માંડીને બધા એવિડન્સ આપેલા છે. તો આને ખરેખર જામીન ન મળવા જોઈએ. હળવી કલમો જે લાગેલી છે એ હળવી કલમ ન લાગવી જોઈએ. અને હું પોલીસને વિનંતી કરું છું કે તટસ્થ તપાસ કરો. તમે કોઈ પણ જાતના પ્રેશરમાં કે કોઈ પણ વગમાં એના કાયદામાં કોઈ ફેરફાર ન કરી અને અમને છે ને વ્યવસ્થિત જે કાંઈ કાયદા મુજબની કલમો લાગતું હોય કલમ લગાડી અને અમને તટસ્થ તપાસ કરીને ન્યાય અપાવો. અરવલ્લીના ભિલોડાના ભાણમેર ગામ પાસેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો. છેલ્લા 3 દિવસથી ગુમ થયેલા 28 વર્ષના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ભાણમેર ગામના નદી કાંઠે પાસેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો. ત્યારે આ સમગ્ર મામલાને લઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજીમાં રખડતા પશુએ એક યુવાનનો જીવ લીધો. બહુચરાજીના ઇન્દિરાનગરમાં રહેતો સુરેશ ઠાકોર નામનો યુવાન રખડતા પશુઓનો ભોગ બન્યો છે. સુરેશ ઠાકોર બહુચરાજીના નવદુર્ગા ચોકમાંથી પસાર થતો હતો. તે સમયે તેમને ગાયે શિંગડે ચડાવી નીચે પટક્યો અને ત્યારબાદ ગાયે પોતાના પગથી ખૂંદી નાખ્યો. શિંગડાથી ભેટા મારતા ગંભીર રીતે ઘાયલ થયો અને તેની સાથે ગીતા ઠાકોર નામની મહિલાને પણ ગાયે ભેટા માર્યા. પરંતુ અતિ ગંભીર ઘાયલ સુરેશ ઠાકોરને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થતા શોકની લાગણી ફેલાઈ છે. ગાય એક ભાઈને આવી રીતે એમ પછાડીને મારી દીધો એમ, અને એક બેનને પણ વગાડ્યું. એને એ અત્યારે દવાખાનામાં જ છે. અહીં આખો ગાલ ચીરી કાઢ્યો બેન, એ અત્યારે દવાખાનામાં જ છે. કેટલો ત્રાસ છે? બહુ જ છે. કેટલો ત્રાસ છે? બહુ જ. આ નાના છોકરાઓને રમવા ના દે. આવી રીતે બહુ જ ગાયોનો ત્રાસ છે અમારે તો. કોઈ જ નહીં આવતું, કોઈ જોવા પણ નહીં આવતું. આખો દિવસ ગાયો ચાલુ જ હોય છે અહીંયા. કેટલી સમસ્યા? બહુ જ. આખલા એટલા આવે, મોટા નાના છોકરા અમે બાળકોને પણ બહાર નહીં કાઢી શકતા. કાલ બહુ ગંભીર ઘટના બની ગઈ અમારી સમક્ષ જ, અમારી સામે જ બની. અમે બહુ કોશિશ કરી પણ એ ગાયે છોડ્યો જ નહીં. એ ભાઈને એ ભાઈ પડી ગયો એટલે ગાયે ઊભા જ ના થવા દીધા. અમે બચાવવા જતા હતા પણ અમને પણ એવું કરવા આવતી હતી. એટલે પછી શું કરીએ, બહુ જ પાણી પણ વેડ્યું, બધું કર્યું, પણ તો એ ગાય ફસી નહીં. એ ભાઈનો જીવ લઈને જ રહી ગાય. અમદાવાદની વેજલપુર પોલીસે કોલ સેન્ટર આધારિત ફ્રોડનો ભાંડો ફોડ્યો છે. પોલીસે બાતમીના આધારે કોલ સેન્ટર પર દરોડા પાડી સોહિલ ગાંચી નામના શખ્સની ધરપકડ કરી છે, તેમજ અન્ય 3 આરોપીની ધરપકડ બાકી છે. આરોપીઓ ટેલિગ્રામ ગ્રુપ મારફતે લોકોની ડિટેલ્સ વિદેશ મોકલી યુએસડીટી મારફતે રૂપિયા કેશ કરી ફ્રોડ કરતા હતા. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વેજલપુર પોલીસે કાલે એક ઈસમ શોએબ દાંચી ઉંમર 29ની ધરપકડ કરેલી છે. એ આરોપી जो છે કોલ સેન્ટરના મીડિયેટર અને ડેટા પ્રોવાઈડર તરીકેને કામ કરતો હતો અને મૂળ કરીને એની એમો એવી હતી કે એ ટેલિગ્રામ ગ્રુપ્સમાંથી જો વિદેશી નાગરિક હોય છે એની જાણકારી કાઢતા હતા અને એ પછી જો ઇલીગલ કોલ સેન્ટર હોય તો એને પ્રોવાઈડ કરતા હતા. શોએબે ગિફ્ટ કાર્ડને બીજા વેન્ડર્સને આપીને એનાથી ગિફ્ટ કાર્ડ બદલ આપણે યુએસડીટી જો છે એ લઈ લેતા હતા અને યુએસડીટી એ ત્રીજા કોઈ વેન્ડરથી યુએસડીટી ને આંગળીયા મારફતે એને કેશ કરાવીને કામગીરી કરતા હતા. અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે સિમ કાર્ડ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સિમ કાર્ડ ગેંગના વધુ એક સભ્યની ધરપકડ કરી છે. આરોપીઓ ગ્રાહકોની જાણ બહાર સિમ કાર્ડ કાઢી દુબઈ મોકલતા હતા, જેનો ઉપયોગ સાયબર ક્રાઇમ માટે કરવામાં આવતો. જોકે અગાઉ પોલીસે અન્ય 3 આરોપીને ઝડપી લીધા. ત્યારે આ સમગ્ર મામલાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એરટેલના એજન્ટે એમને જણાવેલું કે આ પ્રક્રિયા થઈ જશે અને એ ટ્રાન્સફર કરાવવાના બહાને એમના બાયોમેટ્રિક્સ અને એમના બધા ડોક્યુમેન્ટ લઈને આખી પ્રોસેસ કરાવવામાં આવેલી હતી અને પછી એમને એ કહેવામાં આવ્યું હતું કે આ ટેકનિકલ એરરને લીધે ટ્રાન્સફર નથી થઈ રહ્યું. બટ એમની જાણ બહાર આ સિમ કાર્ડ કાઢી લેવામાં આવ્યું હતું અને પછી આ સિમ કાર્ડ આગળ જતાં દુબઈ મોકલવામાં આવ્યું હતું. તો આ આખી જ્યારે તપાસ કરવામાં આવી તો એ સંદર્ભે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર દાખલ કરી અને પછી આગળની તપાસમાં પ્રથમ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં યુવકે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. યુવકના તેના પત્ની સાથે પારિવારિક કારણસર બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ યુવકના પત્ની અને 2 પુત્રોએ ફરિયાદ નોંધાવતા યુવકને ભારે દુઃખ લાગ્યું, જેને લઈ યુવકે પોલીસ સ્ટેશનના ધાબા પરથી કૂદીને આપઘાત કર્યો. ત્યારે સમગ્ર મામલે પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધ્યો છે.
પોલીસ સ્ટેશન આવ્યા બાદ ઇન્વે જમાદારની સાથે એમની મુલાકાત થાય છે. ઇન્વે જમાદાર દ્વારા મેસેજ કરનારને બધી વિગતો પૂછવામાં આવે છે. તેમાં એવું જાણવામાં આવે છે કે તેના પિતા ઘરે અવારનવાર ઝઘડો તકરાર કરે છે. આ કામે જે ઉપર પોલીસ સ્ટેશન ઉપરથી જે પડેલ છે તે સુરેશભાઈ યાદી સાથે પોલીસ સ્ટેશનની લોબીમાં ફરતા હોય છે. ત્યારબાદ ઇન્વે જમાદાર પોતાના અન્ય મેસેજો અને કામમાં રોકાયેલો હોય કોઈને પણ જાણ કર્યા વિના કોઈની જાણ બહાર તેઓ ચાંદખેડા પોલીસ સ્ટેશનના ટેરેસ ઉપર પહોંચી અને ત્યાંથી ઉપરથી કૂદકો મારી જાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોની સાથે 11 લાખથી વધુની છેતરપિંડીની ઘટના બની છે. જામખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી ગામના ખેડૂતોને પાક વેચાણને લઈ વેપારી રફુચક્કર થયો. ગંભીરસિંહ જાડેજા નામના ખેડૂત પાસેથી મનોજ નામના વેપારીએ 272 ચણા ઉધાર લઈ રૂપિયાના ચૂકવ્યા. ગંભીરસિંહ નામના ખેડૂત પાસેથી 2.92 લાખ રૂપિયાના ચણા તેમજ અન્ય ખેડૂત પાસેથી વિવિધ જણસી ખરીદી કુલ 11,12,400ની છેતરપિંડી કરી વેપારી પલાયન થયો. ત્યારે સલાયા મરીન પોલીસે ખેડૂતની ફરિયાદને આધારે વેપારીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યાંથી મારા 109 બાજકા અમારા બધા ભાઈના માલ લઈને વયો ગયા છે 11 લાખ માથેનો. ત્યાં જાતા કોઈ જવાબ નથી આપતું. આગળ અમે પ્રોસીજર સલાયા પોલીસ સ્ટેશનમાં લખાવી. ત્યાંથી અમને પોલીસ સ્ટેશનનો બહુ સારો સપોર્ટ મળ્યો છે. એક તો કુદરતનો માર છે. આજુ ખરે ચોમાસું બધો પાક નિષ્ફળ ગયો છે બધાને, એને પાછા આવા વેપારી અમારા ઉપર આવું કરીને વયા ગયા છે. અમારે કઈ રીતે આગળ અમારું ગુજાર હલાવવું? એવી જ રીતે મારા ગામના ઓછામાં ઓછા 6-7 ખેડૂતોનું થઈને 11 લાખનું ચૂકવણું મનોજભાઈ દત્તાણી જામખંભાળિયા, જે છેલ્લા 6-7 વર્ષથી અમારા ગામની અંદર વેપારની પ્રવૃત્તિ કરતા હતા અને ખેડૂતોને વિશ્વાસમાં લઈ અને જે આ 10-11 લાખ રૂપિયા છે એ ખેડૂતોને ચૂકવેલ નથી. અને બીજા નંબરમાં પ્રશાસનને મારી એક વિનંતી છે કે ખરેખર આને શોધે, આના જે મૂળ છે એ તપાસે, જેથી કરીને આવનારા સમયની અંદર મારા ગામના કે અન્ય ગામના કોઈ પણ ખેડૂતો આનો ભોગ ન બને એવો દાખલારૂપ કાર્યવાહી આની ઉપર કરવામાં આવે. સલાયા મરીન પોસ્ટના કુબેર વિસોત્રી ગામના રહેવાસી ગંભીરસિંહ જાડેજા તથા એ સિવાયના બીજા અન્ય ખેડૂતો પાસેથી મનોજ દત્તાણીએ તેઓની ખેત પેદાશો સંપૂર્ણપણે ઉધારમાં લઈ તેઓને એક પણ પ્રકારનો પૈસો ચૂક્યા વગર તેઓની સાથે વિશ્વાસઘાત કરેલ છે. અને જે બદલ મનોજ દત્તાણી વિરુદ્ધ સલાયા પોલીસ સ્ટેશન ખાતે ગુનાહિત વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાયેલ છે. હાલ જે આરોપી મનોજ દત્તાણી છે એ નાસ્તો ફરતો હોય તેને શોધવા માટેના પ્રયત્નો ચાલુમાં છે. રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનનો પાર્કિંગ સ્ટાફ વિવાદમાં આવ્યો છે. પાર્કિંગ સ્ટાફ દાદાગીરી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. પરિવારજનોને મૂકવા આવેલા નાગરિકોની સાથે સ્ટાફ દાદાગીરી કરતા હોવાના આક્ષેપ કરાયા છે. પાર્કિંગ સ્ટાફ પરિવારજનોની ગાડીના પૈડા પર લૂંક મારતા હોવાનું પણ સામે આવ્યું છે. રાજકોટના ધોરાજી પોરબંદર નેશનલ હાઈવેનો વિડીયો વાયરલ થયો છે. નેશનલ હાઈવે પર યુવક બાઇક પર જોખમી સ્ટન્ટ કરતો નજરે પડ્યો. વિડીયો વાયરલ થતા ધોરાજી પોલીસે યુવકને પકડી પાડ્યો. સ્ટન્ટ કરતા ફિરોઝ પઠાણ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા યુવકને કાયદાનું ભાન કરાવી કાર્યવાહી કરવામાં આવી. સુરેન્દ્રનગરના સાયલામાંથી ખાણ ખનીજ વિભાગે મોટા પાયે ગેરકાયદે કાર્બોસેલ ઝડપી લીધો. ચોરવીરા ગામની સીમાથી કાર્બોસેલના 9 કુવા ઝડપાયા હતા. ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા 6 ટ્રેક્ટર, ચરખીઓ, જનરેટર સહિતનો અંદાજે ₹80 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. જ્યારે ટ્રેક્ટરના માલિક સહિત ભૂમાફિયાઓની સામે કાર્યવાહી હાથ ધરી. તો સમાચારમાં આગળ વાત કરીએ તો હાલ અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં એએમસીના પાપે વધુ એક નિર્દોષનો ભોગ લેવાયો છે. એએમસીના પાપે વધુ એક નિર્દેશનો ભોગ લેવાયો છે. તૂટેલા ગટરના ઢાંકણામાં પટકાતા એક્ટિવા ચાલકનું કરુણ મોત નીપજ્યું છે. શહેરના કુબેરનગર વિસ્તારમાં ચકચારી ઘટના બની છે. એએમસીના પાપે નિર્દોષનો ભોગ લીધો છે. 26 નવેમ્બરે બનેલ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. ડ્રેનેજનું ઢાંકણું કે જે છેલ્લા 6 મહિનાથી તૂટેલી હાલતમાં હતું અને હવે આ એએમસીના લીધે
માસૂમ વ્યક્તિનો જીવ ગયો છે. અનેક રજૂઆતો અગાઉ પણ કરી છે અને છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ સમારકામ કરાવવામાં આવ્યું નથી. નિર્દોષના મોત બાદ હવે એએમસી પ્રશાસન હરકતમાં આવ્યું છે. ડીવાયએમસી ખનામાએ આ મામલે તપાસના આદેશ પણ આપ્યા છે. હાલ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 26 નવેમ્બરે જે આ ચકચારી ઘટના બની હતી અને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે. ડ્રેનેજનું ઢાંકણું કે જે છેલ્લા 6 મહિનાથી તૂટેલી હાલતમાં હતું, છતાં પણ તેનું સમારકામ કરવામાં આવ્યું ન હતું. અગાઉ અનેક રજૂઆતો કરી છે તંત્રને, છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હતું અને હવે તંત્ર દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે. તૂટેલા ગટરના ઢાંકણામાં પડતા એક્ટિવા ચાલકનું કરુણ મોત નીપજતા પરિવારમાં શોકનું માતમ છવાયું. વધુ એક સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. અમદાવાદમાં વિજય 4 રસ્તા પાસે ફાયરિંગની આ ઘટના સામે આવી રહી છે. અમદાવાદના વિજય 4 રસ્તા પાસે ફાયરિંગનો બનાવ બન્યો. સુભાષ સોસાયટીમાં ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી હતી. ફાયરિંગના બનાવથી લોકો ભયભીત થયા. પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા ધડાધડ ફાયરિંગ કરાયું હતું. અમદાવાદના વિજય 4 રસ્તા પાસેની આ ઘટના કે જ્યાં 2 પિસ્તોલથી 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની પણ પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. બનાવની જાણ થતાની સાથે જ યુનિવર્સિટી પોલીસ પણ તાત્કાલિકપણે ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ ઘટના સ્થળે દોડી આવીને હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમદાવાદના વિજય 4 રસ્તા પાસેની આ ઘટના કે જ્યાં ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. સુભાષ સોસાયટીમાં ફાયરિંગની ઘટનાથી અફરાતફરી મચી હતી. પતિ પત્નીની વચ્ચે ઝઘડો થતા ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો પણ તાત્કાલિકપણે ઘટના સ્થળે દોડી આવ્યો. સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. યુવાનોનું ખાખી પહેરવું આજે સપનું છે હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે. યુવાનોનું ખાખી પહેરવાનું સપનું પૂર્ણ થશે. ગુજરાત પોલીસમાં બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. પીએસઆઈ અને લોકરક્ષકની બમ્પર ભરતી યોજાશે. પીએસઆઈ અને લોકરક્ષકની 13,591 પોસ્ટ પર ભરતી થવા જઈ રહી છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 3 ડિસેમ્બર 2025થી શરૂ કરવામાં આવશે. ખાખી પહેરવાનું સપનું ધરાવનાર તમામ ઉમેદવારો માટે એક આ તક સામે આવી છે. 23 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 858 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર જઈને અરજી કરી શકાશે. ઓનલાઈન અરજી કરી શકાશે. ઉમેદવારો ત્યાં ઓનલાઈન જઈને અરજી પણ કરી શકે છે. આ તમામ ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ઓનલાઈન અરજી કરી શકશે. ખાખી પહેરવાનું જે સપનું છે તે હવે પૂર્ણ થશે. યુવાનોનું ખાખી પહેરવાનું સપનું પૂર્ણ થશે. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પોલીસમાં બમ્પર ભરતીની મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ. સુરતમાં 13.95 લાખથી વધુની છેતરપિંડીના આરોપી ઝડપાયો. પોલીસે 8 વર્ષથી ફરાર અલ્પેશ નાવડિયાને ભાવનગરથી ઝડપી લીધો. આરોપીએ ફરિયાદી પાસેથી એમ્બ્રોઇડરીનું કામ કરાવ્યું. આ કામના રૂપિયા 13.95 લાખ થયા. જો કે પૈસાની ચૂકવણી નહીં કરતા આરોપી ફરાર થયો હતો. આરોપી વિરુદ્ધમાં પુણા સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. સુરતમાં મોબાઈલ સ્નેચિંગ કરી રૂપિયા ટ્રાન્સફર કરનારી ટોળકી ઝડપાઈ. ફરિયાદીના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરનારી ટોળકીના ઇસમો સમીર ઉર્ફે મિંડી, ફૈઝલ ઉર્ફે મુસ્તફા, સલીમ ઉર્ફે સલમાન અને સરફરાજ અંસારીને પોલીસે ઝડપી લીધા. રૂપિયા 1.30 લાખ, બાઇક, મોબાઈલ મળી 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વપૂર્ણ સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.